નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે એક વધુ ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે। વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું આપી દીધું છે, જે બાદ તેઓ ભાજપમાં જોડાઈ જવાના છે। નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી હોવાની પણ વાત મળી હતી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રામલલ્લાનું આટલું મોટું મંદિર બન્યું છે ત્યારે દેશમાં રામ રાજ્ય આવવાનું છે, ત્યારે મારે પણ તેમાં સહભાગી બનવું છે। તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। આજે આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી દીધું। મારી કોઈ મજબૂરી નથી। હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું। એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું। મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી। મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી। હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ। મેં પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી। હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો। હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું આપું છું। નહીં, માને કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી। હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે, અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ, માન્ય મોદી સાહેબ, આમના કામથી પ્રભાવિત થઈને હું રાજીનામું આપું। ના, બળવો કરવાનો પ્રશ્ન જ નથી। મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો। જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડ્યો। મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું આપ્યું। તો મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જ હું કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે। આ મારો કોઈ નિર્ણય નથી। ના, એ જનતાની ઈચ્છા છે કે ભાઈ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને આપ રાજીનામું આપ્યો, એ માટે થઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો। હું એવું ઈચ્છું છું કે જે કઈ રીતે દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા આજે આપણો દેશ વિશ્વના ફલક ઉપર જ્યારે જઈ રહ્યો હોય તો હું કંઈક એની અંદર સહભાગી બની અને મારું પોતાનું ઋણ ચૂકવું એવી મારી ઈચ્છા। જે કંઈ લોકોના પ્રશ્નો અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને મારા વિસ્તારના લોકોના કામ કરીને હું આમાં સહભાગી થઈ। જનતાને મારી ઉપર પ્રેમ હતો, મને જીતાડ્યો અને જનતાએ કીધું કે ભાઈ તમે રાજીનામું આપો, એટલા માટે થઈને મેં આજે રાજીનામું આપ્યું। પહેલા ભૂપત ભાયાણી, પછી ચિરાગ પટેલ, પછી CJ ચાવડા અને હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, ત્યારે હજુ પણ ઘણા રાજીનામા પડી શકે છે, જેમાં કોંગ્રેસના હજુ મોટા માથાના નેતા રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ સમાચારો માટે મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।